કબજી ફાના તો જોર આઈડિયા રે તો કબીરજી નદીઓ વાળો વેલા વેલા ના રેવા ઘણા દાડે દેખાણો તું તો તમે પેલો આઈડિયા દો ખાસે દાડા પહેલા બાટલી વાળો આ બગીચામાં જ ફરું એક મહિનો શાંતિ થઈ જાય મારે બોલો લે રેવા તારું તો કામ થઈ ગયું પણ મારું કામ નહીં થયું હજી તમારું કોમ બાકી જ વળી તારું તો કામ થઈ ગયું આ તો પૈસા વગર કોઈને આઈડિયા હાલતોય નહીં પણ આ તો તું આવ્યો ને એટલે હાલ્યો તમે હવે મારા શાંતિ થઈ જાય બોલો તારે શાંતિ થઈ ગઈ પણ મારે દુઃખ આવ્યું કે કેવું દુઃખ તમારે વળી એટલે પૈસા નહીં હાલ મારા દોરી હું કરું એમાં પૈસા ના આવે તો લે રેવા તને છેટલા દાડાથી પેલા તકલાફાથી માગતો તો તે અટકાયો અને તું મારે થોડી કામ ના કરે ચોખ્ખું કહે કે મને ખબર પડે રેવા મને થોડા પૈસા હાલ કે હાલ તો ચો માર પાસે એટલે કાલ તો ઈંડા વેચ્યા હતા આપણે બે જઈને ઈંડા વેચા કે બીજી વાત સાચી પણ મારે ઘરનું કામ નહીં ચાલુ વાત સાચી પણ રેવા હાલવા પડે થોડા મને હાલો તો હોત તો પણ હાલ મારે ઘરનું કામ ચાલુ અને કે તમને કરી આલો 500 રૂપિયા આ ગભેરિયાનો આઈડિયા જેવો ગાભા કાઢી નાખે એવો હતો આઈડિયા તો એક નંબર હતો મહિનાથી શાંતિ થઈ જાય મારે તાણ પછી તોય રેવા તું તો સમજતો જ નહીં વાત સાચી પણ મારે ઘરનું કામ ચાલુ હન તાર જો તાણ હા રેડો આ રેવો મને છેતરી ગયો લાગે તખલાન પણ મને છેતરી ગયો જો કે મારા વર્ષે કાલ તો ઈંડા વેચ્યા તોય પૈસા ક્યાં મારા પાસે નહીં કશો વાંધો નહીં આ વખત આવો પછી તમારી ખબર અમેરાના 2 દાડા વાર છે તું લઈ જા ઉપર છે પણ તકોજી લ્યો હજુ તો તાજપત્રીનું શું કરો છો ગફુરા હું આવે તખાજી હા ભૂલી તો નહીં ગયા ને ના નહીં ભૂલી ગયો તાજપત્રી રાતે વરસાદ આવ્યો તો તે ઉડી જત કીધું લા હરખી કરું હા એ તો બરોબર છે તખાજી અમેરાના 2 દાડા વાર છે તમે તો કોઈ હોજ લેતા જ નહીં હરતા જ નહીં અલ્યા ગફુર મને બધી ખબર છે 2 દાડા વાર છે મોમેરાની અમે લાવી જાઉં આજે હું છે વરસાદ બરોબર અંધારો છે બરોબર નહીં બજારમાં જઈએ વધારે વરસાદ પડે દુકાનો બંધ થઈ જાય તો પાછું આવવું પડે એના કરતા ના હોય ને તો કાલે રાખીએ પણ તખાજી આજકાલ કરતા કરતા મમેર તો આવ્યું આમાં મોમેરું તો આવ્યું છે ગફુર તું હું કા ચિંતા કર આપણા પણ પૈસા નહીં પડ્યા ખબર છે આપણા સિવાય કોઈના પણ ખોલવા જવાનું છે ના તાણ પછી હા હેરો તખાજી જે હોય ગફુર, જલ્દી એ બધી ચિંતા તું છોડી દે ભાઈ ઉપર મેલી દે પૈસા આપણા પણ નહીં પડ્યા ના ના ખબર છે હા, પછી હા હેરો ચિંતા કર. હું કીધું કાલ ના હોય તો લઈ આવીએ ડાયાજી કહીએ હારું હારું હા હેર હું આવું છું એ હારું હા એ 2 દામ લાવી દે હા અમુ ગફુર તને હું વાત કરું કે આમ હતા મોઢા વાત કરવી પડે છે પણ જે જાણે છે ને આ તખો જે જાણે છે પૈસા તો 1 રૂપિયો હાલ નહીં અને પેલો રેવલો તો જાઉં ને એટલા વખત બાટલી બતાવે છે અમુ મારે કરવાનું હું નહીં બાટલી પી જાય ને તો વ્યાજના તો પૈસા જોય તો જોય પણ આમ તખો જે જેલમાં જોય અમુ શું કરવાનું મારા અને પાછું કે તમારું નામ લખીને મરી જાઉં અમુ મારે કરવું તો શું કરવું ગમે તે કરીને મોમેરાના પૈસા તો લાવવા પડશે કે હા ગમે તે કોક તો કરવું પડશે હેડો ગમો હમો ને કરીએ કોક કરીને પૈસા તો લાવવા પડશે ને ગફુર મારો લોહી પી જા પાછું કારીગર આવી ગયા હે નાસ્તો બાસ્તો મને લઈ આવવા દે હેર ગમો જઈને તો જવા દે ગમો જાઉં આ કારીગર આજે મારા ઘરનું કામ ચાલે તો નાસ્તો લઈ આવું નાસ્તો લેવા દો છે ઓહ અને આવ્યું છે આ બાટલી છે જાડો વાતાવરણ તો મારા હાથમાં બાટલી જ વાતાવરણ દાજી કોઈ હાથમાં રાખવી પડે કે કેમ? ઉધરસ ને એવું થઈ ગયું છે મને હા ને એવું ચરા ડોક્ટર કે હાથમાં રાખવાની ઉધરસ જેવું લાગે તો સોટો પી લેવાની એવું છે એમ ઓહ હા ચાલો એની દવા છે ઓ દવા છે બરોબર અરે કીધું ગમમાં કીધું પણ નાસ્તો લઈ આવું કારીગર હા આવ્યા બરોબર નાસ્તો તો કરાવવો પડે ને કારીગર ચડે તમે હું તો જાઉં છું પેલા તખાજી ઘર હમો જતા હળો હો હા 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 શું કરવાનું આખું ગોમ ફરીને આવ્યો પણ કોઈને એમ ના કીધું કે લ્યો તખાજી 25 રૂપિયા તમારું મોમેરું આવ્યું છે તે ભરી કાઢજો કોઈને 1 રૂપિયો ના લ્યો બોલો કોઈ ઘર બાકી નહીં મેલ્યું કોઈનું એ અને અમે આ ગફુરીઓ મારું લોહી પી જાય છે અને રેવલો એક બાદ દવા પીવે છે અમે મારે કરવું તો શું કરવું આ તો કીધું ડાયજીને ઘરો હું લમણો વારવા દે એ બાજુ વળી કોક કરી મેળ પડે તો હા તખાજી આવો તખાજી દાદાજી બોલ્યાના હોશ નહીં આખું ગોમ ફરી વળ્યો પણ કોઈને એમ ના કીધું કે રકાબી ચા પાવું કે પાણી પાવું બોલો કેમ
તાણ એવી હાલત તખાજીની થઈ જઈ શું કહેવાનું કયો તખાજી તમે શું કહો છો મને શરમ આવે છે તમે આ બોલો છો અરે તમને શરમ આવે કે ના આવે જે તખોજી છે ને એ સાચું કીધું કયો શું વાતું કહો છો તમે અરે જબર તકલીફ પડી શકે કેમ આટલા બધા ઢીલા થઈ ગયા છો તે? કોઈ અરે, ખબર નહીં પડતી ઢીલા એટલા મોહન જીવરણ છે આટલા આવી ગયો છે શેમ એવું તો વળી શું થઈ ગયું છે અરે ડાહેજી તમને હું વાત કર અમારા ભણિયાનું મમેરું આવ્યું છે આ 2 દાડા શેરી કયો તે મોમેર એટલે મોમેર તો તમે બે ભાઈ ખમતા છો મોમેર તો ભરી કાઢવાનું અરે ખમતા વાત સાચી છે પૈસા છે પણ કોઈ જેવું તેવું મોમેરું નહીં કરવાનું જહતા મોમેરું કરવાનું છે શું કરવાનું કયો અને પૈસા ઓછા પડે છે પૈસા ઓછા પડે છે ઓહો અમે બીજા શોથી પૈસા લાવું ગમો ને તેમ આપણું મોમેર પડે તો શું હતો તો ના ના દાદાજી એકના એક ભણ્યો છે બહુ તો પર જ કે એવું છે તાણ યાર એટલે મારો વિચાર એવો છે કે ના હોય તો કીધું ડાયાજી પાન જવા દે અને મારા પેલો વીઘો છે કે મજારું હા એને કીધું મેલી અને મોમેરું તો ભરવું જ છે એટલે કેટલા લેવાના તમારે ડાયાજી તમે ના હોય ને તો મને 2 લાખ રૂપિયા આલો મોમેરું ભરે જાય ને પછી હું સોડાઈ દે મારા કોઈ વધારે રાખવા નહીં 12 મહિનામાં તો તમારા પૈસા આલી દો મારું ખેતરે લઈ લે પણ મારું આટલું દુઃખ જાણો ના હોય તો મને ગમે તે કરીને તમે પૈસા કરી આલો યાર કશો હતો ને તખાજી બહુ ગભરાઈ જાઓ હું નહીં બેઠો સારું આખા ગામમાં ફરીને આવ્યો પણ કોઈને કશું ના કીધું કે આટલા પૈસા આલું બોલો તખાજી આમ તો જો મારે કોઈ ખેતર લેવાનું પેલી એવું હાય નહીં પણ હજી એક આધાર મારે કરવું રાખવો પડે ના ના કશું વાંધો નહીં ડાયાજી લગાતાર માણસનું કોઈ નક્કી નહીં પેલો આધાર કહેવાય ખેતરનું અરે અત્યારે તો માણસ ઉપર વિશ્વાસ રખાયો જ નહીં આ તખોજી વિશ્વાસ રાખીને તો અવળા ભરવાના છે હા એટલે એટલા. એમાં તમારે ખેતર લો તો મારે કોઈ તમારા પર એવું નહીં કે પૈસા ના આલું સારું તો ડાયાજી હું હવારે તાણ આવું તો પછી પૈસા લઈ જાઉં હો કશો હતો નહીં કાલ આવજો અને હોપરો પાછા ગામમાં કોઈને વાત ના કરો મારું ના ના તખાજી હું કરતો છું વાત ઓય યાર, આપણું આપણે એવા તમારી. નહીં કોઈની વાત ઉડાડી એવું મળે આપણે નહીં તાણ આ બધા ગામમાં વાતો કરી કે તખોજી ખમતા છે ને આટલું બધું હું કા કર્યું એવું થાય એટલે ના ના હો? તખાજી તમારે આપણું હું નહીં જવા દે હો એ હારું, હારું. કશો વાંધો નહીં, ચિંતા કરજો વટનો નહીં. ગાજર ખાતા અંતર હવારે ખાતા આવજો. એ હારું હારું આ તખોજી વટનું ગાજર ખાતા ખાતા ચીખો મૂળો ખાઈને ઉભા રહેશે હું કરવાનું હું ગમે તે કરી મોમેરું તો ભરવું પડશે કે ડાયાજીને વાત કરી તે સારું કર્યું વીઘો એ મેલ્યો ને 2 લાખ રૂપિયા આલે ને તો મોમેરું તો ભરાઈ જાય કે પછી જોયું છે હાલ તો હું વાંધો છે આ બે ભાઈઓ પાસે પૈસા છે પૈસા વાળા આ તખાજી છે પૈસા મારા પાસે કેમ લેવા આવ્યા તખોજી ને ગફુજી ને કોઈ જેવા ત્યાં માણસો નહીં શું તો આબરું વાળા પણ મોમેરું સારું પણ હોય છે ને એમાં મારા પાસે પૈસા લેવા ને કઈ એવા પાસે તો બધું છે જમીન છે મિલકત છે બધું છે એવા જો કોઈના પાસે લેવા જરૂર છે પાછો રોકાણ નહીં હોય વાળા પહાડ એટલે આવ્યા છીએ કશો વાંધો નહીં હેડો આપણે તો આલીશું કાલે હાશ અમે શાંતિ થઈ પૈસાની સગવડ થઈ તાને ગફોર આવો તખાજી. બેહો આજે હવું પડે એવું લાગ્યું હો કેમ તાણે આ કેટલા દાડાથી હવાનું જતું રહ્યું તું બોલ લ્યો ઈમો સોટ હવાનું જતું રહે આપણે તો ભણિયાના વિવાહ છે મમેરું લઈને જવાનું છે જતા રહેવાનું અને ખુશ રહેવાનું હોય આ ઈમાં તો હું આવ્યું અમે પૈસા આવી જાય કેટલા પૈસા તો ઘણા છે ને અરે ઘણા એટલા આપણા વ્યાજવા નતા ફરતા બધા પૈસા આવી જાય ચિંતા હા, નહીં તો અને બરોબર. ભણિયાના મોમેરામાં કચાસ રાખવાની નહીં અરે લગી રે નહીં ને અરે વટ પડવો જોવા મોમાનો તો કણ અને ત્યાં ગીત ગવાહ પાછો તકાજી ચિંતા કરવાને લાવો તો લાઈવ કરીએ લાઈવ નહીં કરવું એ બધા ઠઠાણા નહીં કરવાના કેમ ભણિયાને એક દાગીનો વધારે આલશું પણ બાકી ઠઠાણાની વાત ના કરતો ડીજે બીજે ની ના 2 લમણો માલ્યો હા તકાઈ તો સમજો તો ખરા હો પાછો ઈકણ કોઈ આપણે આબરૂ નહીં કાઢવાની આપણી કશો આબરૂ વાંધો વધારવાની છે ના ના એમ તો વાંધો નહીં અરે. તકાજી લેવા કાલ જવું છે ને બધું અરે લેવા તો ત્યાં જવું હોય તાણે તું તાર કેજે કે અડધી રાતે લઈ આવશું અમે તો ટેન્શન નહીં અમે સો અડધી રાતે જવાની જરૂર છે પમદાર મમેરું છે કાલ તો લાવવું પડે તો કશો વાંધો નહીં ગોમો કેવડે છે કાલે લઈ આવીએ ના હોય તો રાતે ડાજીને બોલાવીએ અને 2 તોલાનો દોરો લેવાનો છે 2 તોલાનો કા પૈસા હોય તો 3 તોલાનો લેવાનો અરે 3 તોલાનો હારું હેડ ને કશો વાંધો નહીં 3 તોલાનો લેશું ભાઈ બીજું એકના એક ભણ્યું છે તકાજી જો ઓછું લેવું તો પબ્લિક વાતો કરશે અને વધારે લેવું ને તો પબ્લિક આમ આપણી ઇજ્જત વધશે અરે ગફૂર ઇજ્જત વધારવાની જ છે આ હું તને કહેવા આવ્યો તો એટલે જાણ ગોઠવવું હોય તાણે ગોઠવી કાઢજે આ હું તને કીધું તું ચાંદો મોમેરું કરતો તો એટલે મને અમર નહીં રવાતું અરે તકાજી આમ સંતો ગોઠવવાનું હોય આજ રાતે ગોઠવીને કાલ લેવા જવાનું છે પમદા પાછું જવાનું છે જતા મમેરું લઈને જે લિસ્ટ બનાવવું હોય ને એ બધું લિસ્ટ બનાવી દેજે કોઈ કચાશ રવિ ના જો અરે મેળામાં શું કીધું? તકાજી હા. બોબરું લઈને નહીં જવાનું પાછું
ઢોલ તો લઈ જાઉં. હા વાસ્તે ને ગાસ્તે લઈને જવાનું છે. અરે ઢોલ લઈ જાઉં, શેણાયું લઈ જાઉં, એ ચાલે, પણ બાકી ડીજે ની વાત ના કરતો ને બે આલ્યો લમણો. અને તખાજી એવું કોઈ નહીં. અને તખાજી હા. ના હોય તો કોઈ સાધન જ કોઈ જ્યાંનું નહીં કરવાનું. અરે આઈસર લઈ જઈએ મોટું. આઈસર થોડું ના હોય તો બે માની લજગેરી કરી દો. લજગરીમાં ના દેખાય. તાને આઈસર હારું. અરે ઉપર બે આઈસી એવો છે તો. અરે લજગરી ના લઈ જવાય. મો મેરા લજગરી શોભા, એ તો જોનમાં શોભા. વાસ્તે ગાસ્તે નહીં જવાનું, વટ નહીં પાડવાનું. અલ્યા તને ના છે ખબર પડે એમાં કશું એ. મેં એવું કીધું. મી તો સફાલી સિવડાવી છે. અરે કશો વાંધો નહીં, તખાજીએ સૂટ શીવડાવ્યું છે એમ તો. આપણે બે એક સિવડાવીએ. ના એકમાં પછી બે જણા શીવડાવીએ. હા કશો વાત એટલે એમ નહીં, જુદું જુદું. હા એમ કે કલર નું. હારું યાર હા, કશો વાંધો કેવડાવશું. એ હારું. ઓ વાહ હાય જોજે આ તકો હમતી કેવા આવ્યો છે. ના હોય તો જ તો મમેરું કહી નાખ કે રાતે ડાયા જીવન બોલાવીએ અને હું લાવું હું મેલું એ બધું નક્કી કરી અને કાલ મમેરું વાળી આવીએ અને પમદા જ તા કઈ મમેરું લઈને જઈએ. અરે હું તો એટલું દુઃખ ઝુકા. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.